આ જે મન છે એ ભગવાનના ચરણોમાં લગાડવું જોઈએ. હવે કેવી રીતે લગાડવાનું એ આપણે જાણીએ. કારણ કે ભગવાને બધાને અલગ અલગ મન આપ્યા છે. કોકના મનને પેડા ભાવે તો કોકના મનને બરફી, કોકના મનને કેરીનો રસ ભાવે તો કોકને બાસુદી. દરેકનું મન અલગ અલગ છે ને દરેકનો ટેસ્ટ અલગ અલગ છે. એટલે જેનું મન જેમાં માને, કોઈને યાત્રા કરવી બહુ ગમે, કોઈને ભજન કરવા બહુ ગમે, કોકને હવેલીમાં આમ તેમ દોડવું બહુ ગમે, દોડવાવાળાને કથા સાંભળવી ન ગમે. બોલો જય શ્રી કૃષ્ણ. એવા કેટલાય ચહેરા હોય, નમૂના હોય જે કથા શરૂ થાય ત્યારે દેખાય અને મહારાજ વાસપીઠ પર બેસે એટલે ભાઈ ગાયબ થઈ જાય અને આરતી સમય પાછા પ્રગટે. એવા હોય ઘણા. એનું મન એવું છે, એને ચંચળતા હોય, એને એક જગ્યાએ બેસવું ન ગમે તો એ હરતા ફરતા ભક્તિ કરે. કોકને પરિક્રમા કરવી ગમે, કોકને રસોઈ કરવી ગમે, કોકને જમાડવા ગમે, કોકને જમવું ગમે, કોકને વાતો કરવી ગમે અને કોકને ખોટ કાઢવી ગમે. બોલો જય શ્રી કૃષ્ણ. ચાર પાઉં ખાઈ જાય પાછા કે બધું બરાબર હતું પણ સહેજ મીઠું આગળ પડતું હતું. યાર તું 4 બ્રેડ દાબી ગયો છે. દરેકના મન અલગ અલગ. એટલે ભગવાન કહે છે કે મન તવ પાદયોર રહે. આ મનને, આપણા મનને જેવું ગમે એ રીતે પ્રભુના. એટલા માટે આપણે ત્યાં 84 વૈષ્ણવો થયા. દરેકના મન અલગ તમે જુઓ. 84 વૈષ્ણવનામાં ગોઠવવામાં આવે તો એકના મનથી બીજાનું મન અલગ છે. દરેક પોતપોતાના મનથી જે રીતે મન ભગવાનમાં પરોવાય એ જ પ્રયાસ સાચો. એટલા માટે મહાપ્રભુજી કહે છે કે આપણો આ પુષ્ટિ માર્ગ એ નિસ્સાધન માર્ગ છે. એમાં એવું નક્કી નથી કે આમ જ કરવું. રીતિ છે, નીતિ છે, પણ મન વગરની રીતિ અને નીતિ પણ કોઈ કામ નહીં. એટલે મનથી કરવું, જે કરવું એ મનથી કરવું. આ અધિક મહિનો મન લગાડવાનો ઉત્તમ મહિનો કહેવાય. મન માધવમાં લગાડવાનું. મનઃ તવ પાદયોર નઃ સ્મૃત્યામ શિરસ તવ નિવાસ જગત પ્રણામે. આ માથા દ્વારા, આ મસ્તક દ્વારા દુનિયામાં જેટલા પણ પ્રભુના સ્થાન છે ત્યાં જઈ અને મસ્તક ઝુકાવવું જોઈએ. આ અધિક મહિનાના નિયમો છે. એટલા માટે અધિક મહિનામાં બધા તીર્થયાત્રાઓ કરે, અધિક મહિનામાં બધા દાન પુણ્ય કરે, તીર્થમાં નદીએ નાહવા જાય, બધા બહુ બધા સત્કર્મ કરે. આપણને ભગવાને બહુ મોટું સદભાગ્ય આપ્યું. અધિક મહિનામાં મન ભગવાનમાં લગાડવા માટેનો આપણે એક મનોરથ કર્યો. શ્રીનાથજી ચરિત્રની વાર્તા.